નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. બુલેટિન સાથે હું છું રીટા. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં રાજકોટની બેઠક એકદમ ચર્ચામાં છે. ભાજપના રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટના આશાપુરા મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા છે. આ સૂચક દર્શને મુલાકાતને રાજકારણમાં અલગ જ રીતે જોવામાં આવી રહી છે. ગુજરાતની 3 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસની આ 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતની 3 મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જશપાલસિંહ પઢિયાને ટિકિટ મળી છે. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે આ ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે. તેમ છતાં કોંગ્રેસે આ ત્રણેય ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે. દેશમાં ભાજપ 400 પ્લાનના મિશન સાથે લોકસભાની ચૂંટણી લડી રહી છે. ભાજપ લોકસભામાં હેટ્રિક ફટકારવા માંગે છે. આમ છતાં દેશમાં એક પણ એવું રાજ્ય છે જ્યાં ભાજપ ચૂંટણી જ લડવાનું નથી. ભારતીય જનતા પાર્ટી મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો ઉભા નહીં કરે. ભાજપે નિર્ણય કર્યો છે કે તે આ રાજ્યના પ્રાદેશિક પક્ષોને સમર્થન આપશે. રાજ્યમાં રૂપાલાના વિવાદને પગલે ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ લોકસભા ચૂંટણીને પગલે પાટણની મુલાકાતે આવવાના છે. તેઓ પાટણના આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે લોકસભાના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો સહિતના કાર્યકર્તાઓ સાથે સંમેલન કરી ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી વિશ્લેષણ આપશે. વડોદરા ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. વડોદરા લોકસભા બેઠક પર વધુ એક વિવાદ સામે આવ્યો છે. શહેર ભાજપના જૂથવાદમાં 2 આગેવાનોએ પોતાની જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ કક્ષાએ જાણ કરી છે. વડોદરા લોકસભાના ઇન્ચાર્જ ભરત શાહ અને મધ્યસ્થ કાર્યાલય ઇન્ચાર્જ કનુભાઈ ત્રિવેદીએ જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગ કરતા રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે હીરા જોટવાને મેદાને ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસે હીરા જોટવાને ટિકિટ આપી છે. ટિકિટ મળતા હીરા જોટવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્ઞાતિ ફેક્ટર ભાજપના તરફેણમાં નહીં રહે. વર્તમાન ભાજપના સાંસદની કામગીરીથી લોકો નારાજ છે. જૂનાગઢ જિલ્લાની પ્રજા હવે બદલાવ ઈચ્છી રહી છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જ્યારે રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પદેથી હટાવવાની માંગ થઈ રહી છે, ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ સમગ્ર મામલાને ભાજપ જાણી જોઈને મોટું સ્વરૂપ આપી રહ્યું છે. ખેડા લોકસભા બેઠકમાં છેલ્લી 3 ટર્મથી સાંસદ રહેલ દેવુસિંહ ચૌહાણને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે. તેઓની સામે કોંગ્રેસે કાળુસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડા બેઠક પર કોણ બાજી મારશે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.